હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 9 માહિતીનું નિયમનના સ્વાધ્યાય 9.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 9.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે સ્વાધ્યાય 9.1નો પહેલો પ્રશ્ન છે કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો અહીં આપણે જો તેને આવૃત્તિ વિતરણમાં દર્શાવીએ તો આપણને ગુણ આપ્યા છે 1 થી 9. તો એમાં આપણે એને આવૃત્તિ ચિહ્ન તરીકે દર્શાવીએ તો જે પહેલો ગુણ છે ગુણ 1 છે તે આપણે 2 વખત છે તો તેની વિદ્યાર્થીઓની સંખ્યા 2. એવી જ રીતે જે 2 ગુણ છે તે 3 વિદ્યાર્થીઓ લીધેલા છે એટલે આપણે તેની 3 નિશાની કરશું. એવી રીતે 3 ગુણ જે છે એ 3 વિદ્યાર્થીઓએ, 4 ગુણ 7 વિદ્યાર્થીઓએ, 5 ગુણ 6 વિદ્યાર્થીઓએ, 6 ગુણ 7 વિદ્યાર્થીઓએ, 7 ગુણ 5 વિદ્યાર્થીઓએ, 8 ગુણ 4 વિદ્યાર્થીઓએ અને 9 ગુણ 3 વિદ્યાર્થીઓએ મેળવેલા છે. એટલે તે કુલ થશે 40. તો આ પ્રમાણે તેને આપણે આવૃત્તિ ચિહ્નમાં અને આવૃત્તિ વિતરણ તરીકે દર્શાવી શકીએ. એના પછી આપણો પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધારે ગુણ મેળવ્યા હશે? તો 12 વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધારે ગુણ મેળવ્યા હશે. બીજો પ્રશ્ન છે કે 4થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવેલા હશે? તો 8 વિદ્યાર્થીઓએ 4થી ઓછા ગુણ મેળવ્યા હશે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે શ્રેણી 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે. લાડુ, બરફી, જલેબી એ પ્રમાણેના આપણને અલગ અલગ આપેલા છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો. તો એના આપણે ગુણમાં લખીશું કે લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા આમ 4 પ્રકારની મીઠાઈઓ છે. તો જે લાડુ છે એ 11 વિદ્યાર્થીઓને પસંદ છે તો આપણે આ પ્રમાણે તેને 5, 5 અને 1 એટલે 11 દર્શાવી શકીએ. બરફી 3 વિદ્યાર્થીઓને, જલેબી 7 વિદ્યાર્થીઓને અને રસગુલ્લા 9 વિદ્યાર્થીઓને પસંદ છે એટલે તે કુલ 30 થશે. એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધારે પસંદ છે? તો લાડુ એ વિદ્યાર્થીઓને સૌથી વધારે પસંદ છે કારણ કે તે 11 વિદ્યાર્થીઓની પસંદ છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે. તો આપણે તેના આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપેલી માહિતીનું કોષ્ટક બનાવવાનું છે અને દેખાતો અંક શોધવાનો છે. તો અહીં આપણને જે દેખાતા અંકો છે તે થશે 1, 2, 3, 4, 5 અને 6. તો જે 1 છે એ આપણને 7 વખત દેખાય છે, 2 જે છે એ 6 વખત દેખાય છે, 3 એ 5 વખત દેખાય છે, 4 એ 4 વખત દેખાય છે, 5 જે છે એ આપણે 11 વખત જોઈ શકીએ છીએ અને 6 જે છે 7 વખત જોઈ શકીએ છીએ. તો માટે એના પછી આપણો પહેલો પ્રશ્ન છે કે કયો અંક એ સૌથી ઓછી વખત આવે છે? તો અંક 4 એ સૌથી ઓછી વખત આવે છે. કયો અંક સૌથી વધારે વખત આવે છે? તો અંક 5 સૌથી વધારે વખત આવે છે અને સરખી વખત આવતો હોય તેવો અંક તો તે 1 અને 6 છે. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો એક ચિત્ર આલેખ દર્શાવ્યો છે. તો માટે એમાં પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર આલેખનું અવલોકન કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કયા ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ગામ ડી જે છે એમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે. કયા ગામમાં સૌથી વધારે ટ્રેક્ટરની સંખ્યા છે? તો ગામ સીમાં સૌથી વધારે ટ્રેક્ટરની સંખ્યા છે. ત્રીજું છે કે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા ટ્રેક્ટર વધારે છે? તો બી ગામની સરખામણીમાં સી ગામમાં 3 ટ્રેક્ટર વધારે છે. ચોથો પ્રશ્ન છે કે આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તે 5 ગામમાં કુલ 28 ટ્રેક્ટર છે. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્રમાં દર્શાવેલી ચિત્રિત કરેલી છે. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કઈ શ્રેણીમાં સૌથી ઓછી છોકરીઓની સંખ્યા છે? તો શ્રેણી 8માં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે. શું શ્રેણી 6 અને શ્રેણી 5માં કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? તો ના, શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી. ત્રીજો પ્રશ્ન છે કે શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? તો 3 ગુણ્યા 4 એટલે તે 12 હશે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વેચાણ થયેલું દર્શાવેલું છે. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા છે?
તો આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા છે. કયા દિવસે બલ્બ સૌથી વધારે વેચવામાં આવ્યા છે? તો રવિવારના દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે? તો બુધવાર અને શનિવારના દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા છે. અને કયા દિવસે ઓછા બલ્બ વેચાય છે? તો બુધવાર અને શનિવારે ઓછા વેચાય છે. એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો બલ્બની સંખ્યા 86. એક બોક્સમાં 9 છે તો 86 ભાગ્યા 9 એટલે તે એપ્રોક્સ આપણે લખી શકીએ કે તે 10 હશે. એટલે બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન લગભગ 10 બોક્સની જરૂર પડે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે એક ગામમાં ફળોના 6 વેપારીઓએ નીચે પ્રમાણેની ફળોની પેટીઓ ખાસ ઋતુમાં વહેંચી. જેમાં પહેલું આપણો પ્રશ્ન પૂછ્યો છે કે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી? તો માર્ટિને સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી. એના પછી છે કે અનવર દ્વારા ફળોની કેટલી પેટી વેચવામાં આવી? તો અનવર દ્વારા ફળોની સંખ્યા 7 × 100 એટલે 700 પેટી વેચવામાં આવી. ત્રીજો પ્રશ્ન છે કે 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાના આયોજન છે. તમે તેમનું નામ આપી શકો? તો તે થશે 600થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓ એ અનવર, માર્ટિન અને રણજીતસિંહ છે. તો આપણે આ પ્રમાણે તેના પ્રશ્નોના ઉત્તરોને આપી શકીએ છીએ. તો અહીં તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.